ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારમાં વરસાદી માહોલ થઈ ગયો છે. સવારમાં આપણો નાસ્તો અહીંયા રેડી થઈ ગયો છે. આપણે આપણી ચાય ઉબલ રહી છે. ચા બની ગઈ છે ગાઈઝ. તો ચાને ગાડી લઈએ અને હવે પેસી જઈને નાસ્તો કરવા. લાડવાનું ચૂરમું હોય ને એ ટિફિન માટે બને છે. બાળકો સ્કૂલે વહી ગયા છે અને બસ આપણું સવારમાં આવું કામ ચાલતું હોય કિચનનું જ વધારે પડતું. ઘરકામ એ મારે બહુ અર્લી મોર્નિંગમાં ના હોય. સવારમાં ઉઠું ને એટલે મારે બેક પેઇનનો પ્રોબ્લેમ છે ને એટલે હું સવારમાં કંઈ જ કામ ના કરી શકું. એ ઊભા ઊભા નાસ્તો બનાવું ને ઊભા ઊભા બેક વળીને કે નીચે બેસીને કાંઈ કામ ના થાય સવારમાં. એટલે આપણે એનો ફાયદો ઉઠાવી સવારમાં ફેસબુકનો વિડીયો એડિટ કરવાનો, પોસ્ટ કરવાની હોય, એ વિડીયો અપલોડ કરવાનો હોય. ફેસબુકનું કામ સવારમાં કરું. ઘરનું કામ નથી થતું તો એ કરી નાખી. અને પછી જેમ જેમ આપણો દિવસ જતો જાય ને એમ થોડુંક કામકાજ ને હલન ચલન ને થાય ને પછી કામ થવા માંડે. એવું છે. જકડન આવો પ્રોબ્લેમ કોને છે ને મને જરાક જણાવજો. કાંઈ એનો ઈલાજ હોય ને તો કહેજો. ઈલાજ તો બહુ બધા આપણે કરી લીધા છે આમ તો, પણ કાંઈ ફરક નથી પડતો. ચલીએ પતિ દેવ. એ પાપડ ફીર છે ને હવાઈ જાય કા. આપ બોલો કે પાપડ હવા ગયા છે. છાપામાં આજ એટલા બધા ઘૂસી ગયા છે, ખબર નહીં શું આ બધા ન્યૂઝ આવ્યા. મેં તો વાંચ્યા મને કાંઈ લગ્ન લઈ ગયું. હું એ જ કહું છું તમે કરી શું લ્યો તમે એમાં એટલા બધા ઘૂસી જાવ છો. સવારમાં એની કિંમત 10 રૂપિયા હોય જે વસ્તુ નહીં, એ જ વસ્તુ સાંજે 10 રૂપિયાની કિલો વેચાતી હોય. તો સમયનું એટલું મહત્વ હોય છે. સમય સાથે ચાલવું જરૂરી છે. आज सीख दे दी आपने. सुबह सुबह का सुविचार हो गया. સાંજના 4 વાગ્યા છે. રાજકોટની અંદર હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. 1-2 દિવસથી આ ઝાપટા ને એવી રીતે ચાલુ હોય છે. ઘરે જવાનું તો હવે શોપિંગ કરવાનું. અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે તો બધું જો કમ્પ્લીટ હતું આપણી પાસે રેડી. હું ને ખુશી બે શોપિંગ કરવા જતા હતા. નાની મોટી શોપિંગ કરવાની છે, બહુ કંઈ ખાસ નથી લેવાનું. અને વરસાદ ચાલુ થયો છે તો અમે 2-2.5 કલાકથી તો વેઇટ કરી છે વરસાદ બંધ થાય ને પછી જાય. આપણે જવાના છીએ લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ ઉપર એ માર્કેટે જાશું. વરસાદનું લગભગ તો બહારની સાઈડ તો કાંઈ હોય નહીં. મારે એક દુપટ્ટો એક વ્હાઈટ કલરનો પ્લેન લેવાનો છે. મોટી ખરીદી કરવી હોય ને મારા માટે મસ્તની વસ્તુ. શું? ચેર એ ખુશી માટે ચેર એક લેવાની છે. પણ હવે હું એને એવું કહું છું કે મને ચેરમાં એટલો બધો આઈડિયા નથી આવતો. પિયુષ સાથે લઈને આ જાજે એમ. પણ એ અત્યારે આવે નહીં ને બેટા, 4 વાગ્યા ને તો એ નો આવે ને, ફ્રી ના આવે. નહીં મને છે ને મારે શોપ હતી ને ત્યારે હું જે ચેરમાં બેસતી ને એ ચેરમાં મેં 7 થી 8 વર્ષ બેસી મને એટલું બેક પેઇન થઈ ગયું છે ને. તો હું હવે એવું વિચારું છું કે ચેરની શોપિંગ છે ને આપણે કરવી હોય ને તો બધું વિચારીને પછી કરવું. આખો દિવસ જો એમાં બેસવાનું થાય ને તો આવા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે તો મારે ખાસ મેં કીધું એ બેક પેઇન થાય ને એ ટાઈપની ચેર આપણે લેવી નથી, ખુશીને લેવી છે સ્પેશિયલી. એને રીડિંગ કરવા માટે એનું ટેબલ છે ને ત્યાં ખુશી પાસે છે ને કઈ કમ્ફર્ટેબલ ચેર નથી. ડાઇનિંગ ટેબલની ચેર છે ને એ યુઝ કરે છે. એટલે હું એને એવું કહું છું કે એ આપણો મામલો નથી ચેર પસંદ કરવાનો. વરસાદ ફિલહાલ રહી ગયું એવું લાગે છે. ગાઈઝ મેં છે ને જ્યારે આપણે કેરીની સિઝન હતી ને ત્યારે પિયુષે મને એવું કીધું ઘરે પ્લાન્ટ કરી નાખજે આંબાનું, કેરી ગોઠલી વાવી દેજે. એટલે પછી કે હું વાડી એને વાવીને થોડુંક મોટું થશે ને પછી એમાં કલમ કરી નાખી. મેં છે ને રેન્ડમલી એમને ખાલી નાનું એવું જો અહીંયા મારી પાસે હતું ને એમાં મેં ખાલી 4 ગોઠલી એમને ઊભી રાખી દીધી ને માટી નાખી દીધી. તો મસ્ત ત્યારે પ્લાન્ટ થઈ ગયા. જો 4 સરસ થયા છે અને 4 ઉગી ગયા. વિડીયો પાછો લાંબો થતો જશે. હવે આપણે જતા આવી શોપિંગ માર્કેટ ની અંદર. હા, એક કામ કરી ખુશી આપણે રેનકોટ સાથે લેતા જઈએ. ઓ ભાઈ ચાલો ફોન લાવો. મારી પાસે છે એક મસ્ત મજાનું પર્સ. આ છે ઋષિકેશનું. મારે દીદી લઈ એવી છે, ગિફ્ટેડ બાય માય દીદી. ગાઈઝ અમારા ભાવના બેન ને ઈ છે ને હમણાં ગયા હતા ગંગા મૈયાના દર્શન કરવા માટે. તો ત્યાંથી મારા માટે જો મસ્ત મજાનું એક ગિફ્ટ લઈ આવ્યા છે, પર્સ લઈ આવ્યા છે. જે આ ટાઈપના પર્સ છે ને મને બહુ ગમે. ડેઈલી જે યુઝ કરતી ને એ હું ત્યાંથી ઋષિકેશથી જ લઈ આવી હતી.
તો મેં એને એવું કીધું હતું કે તારે મારા માટે ત્યાંથી છે ને ગમે ત્યારે પર્સ લઈ આવવાના અથવા ચપ્પલ લઈ આવવાના. ઈ બે વસ્તુ મને વધારે ગમે છે, તો એ મારા માટે પર્સ લઈ આવી હતી. તો સરસ મજાનું છે જો, નાઈસ. મને બહુ ગમે આવું પર્સ. મારે છે ને આમ એક બે ફોન ને એવું બધું રહી જવું છે, એવડું જોઈએ એટલે એવડું જ લઈ જવાના હતા ખુશી નહીં આ ગાડી લઈને. અને એમાં બેટરી નથી એટલે એને સ્કૂલેથી આવી અને ચાર્જિંગ ચાલુ કર્યું હશે. અહીંયા તો સ્વિચ ચાલુ કરી છે, પણ જે ઉપરથી સ્વિચ ચાલુ કરવાનું હોય ને એ બેને ચાલુ કરી નહોતી, એટલે ચાર્જિંગ કંઈ થતું નથી. હવે ઉપરથી ચાલુ કરશે ને ત્યારે સ્ટાર્ટ થશે. હવે અહીંયા છે મારી ગાડી, તો મારી ગાડી લઈને જવું પડશે. ખુશીની ગાડી એટલા માટે કે ખુશી ચલાવે ને તો મારે વિડીયો શૂટ કરવું હોય ને એટલે હું આરામથી પાછળ બેસીને વિડીયો શૂટ કરી શકું. અત્યારે કબૂતર બેસી ગયા છે તાર ઉપર. વરસાદ હોય ને એટલે એકદમ સાવ શાંતિથી બેઠા હોય. બાકી અમારી સોસાયટીનો માહોલ અત્યારે એકદમ સરસ મજાનો છે વરસાદી વાતાવરણને લીધે. લાઇટ ગઈ, લિફ્ટ બંધ થઈ, જનરેટર ચાલુ હુआ. ખુશીબેન લિફ્ટની અંદર ફસાઈ ગઈ હશે કદાચ, અચાનક ઊભી રહી ગઈ છે. હવે ઓહ, આટલા બધા પગથિયાં ઉતરીને આવી. મને એમ કે લિફ્ટમાં ફસાઈ ગઈ છે, અચાનક જ લિફ્ટ બંધ થઈને જનરેટર ચાલુ થયું એટલે હું અહીં જોવા આવી. તું અંદર હતી લિફ્ટમાં? પછી કિતના ડર લગા? ધીરે કામ ધૂમ થાય તો એકદમ લે તો દોય ભાઈ કર વખત તો એ લેડે રાખ્યું તાપ ઉપર વઈ ગઈ ચાર્જ થઈને તો ઉપર ને દુનિયા પર ઉતરી ગઈ. કેટલું બોલે હો ભાઈ, પાછું ચાલુ જ રાખે. બાપા એવી વજન વાળી છે, મારી ગાડી કેટલી પૌકી છે. જો આથી કાઢ દઉં તું જા ને મને આ કોણ છે ને શું લાગે આવડશે મને. આજની ડેટ છે 22 જુલાઈ, 4:15 વાગી ગયા અને આજનો વરસાદ આવો છે રાજકોટમાં. વરસાદ નો આવે તો સારું, આપણે પાછા આવી જાય ત્યાં સુધીમાં. 2 કલાક વરસાદની દેશ રાખો. અડધા રાજકોટમાં જ વરસાદ હોય, સાવ કોરું છે. આનંદ મંગલા ચોકમાં પહોંચી ગયા છે ગાઈઝ અમે, અને જે સીઝન હોય ને એ વસ્તુ મળતી હોય. જો અહીંયા આ બાજુ જો તમને છત્રી અને રેઇનકોટ જ બધી બાજુ દેખાતા હશે. અને કેરીની સીઝન હોય ને ત્યારે આખું માર્કેટ અહીંયા કેરીનું જ હોય. તો જે સીઝન હોય ને એ વસ્તુ બધી અહીંયા આનંદ મંગલા ચોકમાં મળી રહી છે. શૂઝ કેમ પણ ખુશી કેવી રીતે રાખ્યા છો? તો છોકરો સુઈ ગયો, પગમાં પડી ન જાય ને એટલા માટે એમાં પાછળ એ રીતે રાખી દીધા. અચ્છા જુગાડ હે. ગાઈઝ આપણે આવી ગયા છીએ લાખાજી રાજ રોડ ઉપર. અહીંયાથી જો ધર્મેન્દ્ર રોડે જવું હોય ને અહીંથી વળી જવાનું. જો અહીં સામે આવી ગયું ધર્મેન્દ્ર રોડ, મેઇન રોડ. જો અહીંયા ના આપણે ત્યાં નથી જવું. અત્યારે આપણે આમાં સીધા જાશું અને લાસ્ટમાં આવે શાલીમાર કોમ્પ્લેક્સ. ત્યાંથી એક દુપટ્ટો લેવાનો છે, સિમ્પલ લેવાનો છે, વ્હાઈટ કલરનો. બેન ટી શર્ટ જ્યાં જાજી બધી લેડીઝો દેખાતી હોય ને ત્યાં કંઈક હોય એવું, ત્યાં કંઈક સારું વેચાતું હોય. આપણે પહોંચી ગયા છીએ શાલીમાર કોમ્પ્લેક્સમાં, પણ ગાઈઝ અહીંયા છે ને કંઈ પાર્કિંગ તમને ના મળે પેલી જ શોપમાંથી. આ કોમ્પ્લેક્સની અંદર છે ને દુપટ્ટા, ચણિયાચોળીનું મટીરિયલ, કુર્તીનું મટીરિયલ અને સાડી ડિઝાઇનર બનાવી કાંઈ બી બહુ મસ્ત મસ્ત બધું મટીરિયલ મળે. સાડી ડિઝાઇનરનું હોય ને વધારે પડતું અહીંયા જ લેવા આવું છું. ઉપર ને ઘણી બધી શોપ છે ઉપર જતા હોય. અત્યારે તો આપણે ત્યાં કાંઈ નથી લેવાનું. અહીંયાથી એક દુપટ્ટો લઈ લઈ. જો કેવો મલ્ટી કલર મસ્ત છે, રાજસ્થાની દુપટ્ટા ભાઈ. મસ્ત મજાનું બધી જગ્યાએ કલેક્શન છે અત્યારે. બહુ વર્ષો જૂનું માર્કેટ છે એટલે આમ જૂનું દેખાશે. એમાં અહીંયાથી મટીરિયલ લઈ લીધું એક બ્લાઉઝનું. ચલ, દુપટ્ટો જે મેઇન લેવાનો હતો ને એ તો મળ્યો જ નહીં, અને એક સાડી અમારી સાથે હતી એનું મારે બ્લાઉઝ લેવાનું હતું, તો એ મસ્ત મેચિંગ મળી ગયું છે. દુપટ્ટો ના મળ્યો. હવે ફાઇનલી અહીંયાથી નીકળી છીએ આપણે.
ચલો એ ગાડીની ચાવી ક્યાં ગઈ? તાર પાસે છે? હા, ડેકી ખોલવા તું આવી હતી. હા નથી મારી પાસે, તને આપી દીધી હતી. હા, એ તો હમણાં લગાવી મેં જોઈ. જો આ બાજુ છે ને કંસારા બજાર, સોની બજાર, પછી લોખંડ બજાર, એ બધી માર્કેટ અહીંયાથી ચાલુ થઈ જાય. બજારમાં શું હોય? સોનું. સોની બજારમાં સોનું હોય. લોખંડની એક કડાઈ લેવાની હતી પણ અત્યારે નહીં જાય. અભી ચલો. અહીં બાજુમાં જ છે. અરે યાર, કેટલી ગરમી ગરમી બહુ થાય છે. હા, જો અહીંયા છે ને રાજ હેન્ડીક્રાફ્ટ છે, બહુ ફેમસ શોપ છે. રાજકોટ ના હોય એને ખબર જ હશે. તો ત્યાંથી છે ને આપણે એક લેસ લેવાની છે. ફેમસ હતી કે આટલી કોઈ? અંદર ભાઈ બહુ મોટી મોટી છે પણ અંદર આપણે શૂટિંગ નહીં કરી ત્યાં અલાઉડ ન હોય. એટલે જો આ એક છે ને મારી પાસે આ સાડી ને બ્લાઉઝ ને છે ને તો એની એક લેસ લેવાની છે. ફટાફટ હમણાં હું લઈને આવતી રહું. અંદર નહીં ઉતારી, અંદર અલાઉડ નથી કાંઈ પી કેમેરો. ચલો શોપિંગ કરીને આવી ગયા બાર. બહુ વાર લઈ ગયો ખુશી, 6 વાગે ગયા. અમારે ગઈ જે મટીરિયલ અહીંયા લેવાનું હતું ને બધું લેવાઈ ગયું છે. લેસ લેવાની હતી, લેસ ના મળી પણ બીજું મટીરિયલ મળી ગયું ને, મસ્ત મળી ગયું. ચાલો હવે અહીંયાથી છે ને ફાઇનલી અહીંથી ડાયરેક્ટ ઘરે જશું. બહુ ગરમી છે, એટલી બધી ગરમી છે. हाँ, अंदर एसी चालू हो तो फुल गर्मी. कुछ खाना पीना नहीं है, सीधा घर जाना है. ફાઇનલી ભીડભાડમાંથી આવી ગયા છીએ આપણે બહાર. ખુશી લીલું નાળિયેર નથી ખાવું ને? નહીંતર અહીં બાલાજીનું મંદિર છે ત્યાં લેતા આવી. ચટણી બનાવી હોય નાળિયેરની તો અહીં બેસ્ટ એવડું લીલું નાળિયેર. બે બેગ આ આટલી શોપિંગ કરી. 4 બેગ થઈ ગઈ જો આટલી બધી. ઇન્દનમાં તો ઘર કઈ સામાન છે. ગાઈઝ મારી પાસે જો આ સાડી છે, પ્યોર કોટનની છે. હવે આ વોશ થાય એટલે એકદમ સોફ્ટ થઈ જશે. ખબર નહીં હજી વોશ નથી કરી એટલે. એમાં બ્લાઉઝ આવ્યું છે પણ એ નથી કરવું, પ્લેન છે સ્કિન કલરનું. જો એના માટે આવું કંઈક બ્લાઉઝ લીધું છે ખાદી ઉપર. આખું ડિફરન્ટ લીધું છે. આમ મેચિંગ જ છે. आते ही सीधा खाना. मेरे को भूख लगा. क्या खा रही हो? खीर, दोपहर की खीर. આવી બસ 1-2 વસ્તુની નાની મોટી શોપિંગ કરી છે અને બીજું બધું મટીરિયલ ઘણું બધું લીધું છે. હું હવે બનાવીશ રસોઈ થોડીક વાર પછી. કારેલાનું શાક બનાવું. ચાલો ગાઈસ, તો હવે આપણે કરશું એડિટિંગ. આજે છે બુધવાર અને તમને તારીખે આજે મેં બતાવી દીધી. તો આજનું વેધર રાજકોટનું આવું કંઈક છે. શોપિંગ કરીને આવી ગયા છીએ. પોસિબલ હશે તો હું આજના જ વિડીયો અપલોડ કરી દઈશ. ગાઈસ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને અમારો નાનો વિડીયો પસંદ આવ્યો હશે. બાય બાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને.